એક હતો ખેડૂત જે મરણ પથારીએ પડ્યો હતો. તેને એક દીકરો હતો. ખેડૂતે પોતાની બધી મૂડી ગણી તો તે લાખ રૂપિયા થઈ. તેણે પત્નીને કહ્યું, મારા મરણ પછી આ પૈસા આપણા દીકરાને આપજે, પણ તે સમજણો થાય ત્યારે જ આપજે, અને બધું એક સાથે નહીં પણ થોડું થોડું કરીને આપજે. બીજા દિવસે ખેડૂતનું મરણ થઈ ગયું. મા અને દીકરો ખૂબ રડ્યા. હવે તેમનો કોઈ આધાર રહ્યો નહોતો. સમય વીતતો ગયો અને વર્ષો પછી દીકરો મોટો અને સમજણો થયો. તેણે માને કહ્યું કે બા, પિતાજી મરતી વખતે મારા માટે જે દાન આપી ગયા હતા તે મને આપી દે. માએ પુત્રને માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા, એ પૈસા તારા જ છે, પણ તારા પિતાએ મને એક સાથે આપવાની ના પાડી છે. એટલે દીકરાએ કહ્યું કે ભલે, તો મને થોડાક આપ. માએ તેને 1000 રૂપિયા આપ્યા. દીકરાએ એ પૈસા એક થેલીમાં મૂક્યા અને તેને કમર ઉપર પટાની જેમ વીંટાળી દીધી. સવારે તે પૈસા કમાવા માટે નીકળી પડ્યો. એક શહેરમાં પહોંચીને તે એક ધર્મશાળામાં રોકાયો. સાંજે તેની બાજુની ઓરડીમાં એક વિચિત્ર પહેરવેશવાળો માણસ આવ્યો. દીકરો તેની પાસે ગયો અને બંનેએ ખૂબ વાતો કરી. વાતચીત કરતા કરતા દીકરાની નજર ખૂણામાં બેઠેલા એક વાંકડિયા વાળવાળા કૂતરા ઉપર પડી. તેને એ કૂતરો બહુ ગમી ગયો. તેણે પેલા માણસ પાસે તે કૂતરાની માગણી કરી. પેલા માણસે કહ્યું, તું મારો દોસ્ત છે, પણ હું આ કૂતરો મફત નહીં આપું. તેના પૂરા 1000 રૂપિયા લઈશ. દીકરાએ તરત જ પોતાની થેલીમાંથી 1000 રૂપિયા કાઢીને આપી દીધા. પેલા માણસે કૂતરાને છાતીએ લગાડીને પછી દીકરાને આપી દીધો. બંનેની આંખો ભીની થઈ ગઈ, પણ દીકરો તો પોતાના અંદાજમાં મસ્ત હતો. બીજા દિવસે સવારે તે પોતાના ગામમાં પાછો ફર્યો. ઘરે આવીને તેણે માના ખોળામાં કૂતરો મૂકીને કહ્યું કે બા, તે આપેલા 1000 રૂપિયાનો આ કૂતરો હવે મારો ભાઈ અને ભેરું થશે. હવે હું એકલો નહીં રહું. માં કાંઈ બોલી નહીં. તેણે એક નિશાસો નાખ્યો. દીકરો હજી તે નિશાસાનો અર્થ સમજી શક્યો નહોતો. માએ નિશાસાનો ભાવ મનમાં જ રાખ્યો અને દીકરાને કોઈ ઠપકો ન આપ્યો. થોડા દિવસ પછી દીકરાને કૂતરા સાથે ખૂબ મજા આવવા લાગી. તે કામ ધંધો છોડીને તેની સાથે રખડવા લાગ્યો. એક દિવસ માએ કહ્યું કે બેટા, તું રોજ રખડે છે અને કંઈ કામ કરતો નથી. તારા હાડકા આરામ ન થઈ જશે. કંઈક કમાવાનો વિચાર કર. દીકરાએ કહ્યું કે ભલે બા, મને 1000 રૂપિયા આપ. માએ તેને ફરીથી 1000 રૂપિયા આપ્યા. દીકરો ફરીથી પૈસા થેલીમાં મૂકી અને ઘરેથી નીકળી પડ્યો. તે ફરીથી એ જ ધર્મશાળામાં રોકાયો. ત્યાં તેને ફરીથી પેલો જ પરદેશી મળ્યો. આ વખતે તેની પાસે સોનેરી પૂંછડીવાળી એક બિલાડી હતી. દીકરાને તે ગમી ગઈ અને 1000 રૂપિયામાં તેનો સોદો થઈ ગયો. દીકરો બિલાડી લઈને ઘરે આવ્યો. માએ ફરીથી નિશાસો નાખ્યો, પણ દીકરો તો બિલાડીની સોનેરી પૂંછડી જોવામાં મશગુલ હતો, એટલે તે નિશાસો તેના ધ્યાનમાં ન આવ્યો. થોડા દિવસ પસાર થઈ ગયા. માએ ફરીથી દીકરાને કમાવાની સલાહ આપી અને દીકરો છેલ્લી રકમ લઈને ઘરેથી નીકળી પડ્યો. આ વખતે પણ તેને પેલો પરદેશી મળ્યો, પણ તેની પાસે કોઈ ચીજ નહોતી. પરદેશીએ દીકરા પાસે કૂતરો અને બિલાડી જોઈને કહ્યું કે ભાઈ, આ બંને મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. પૈસાની તંગીના કારણે મેં આ તમને વહેંચાતા. આ બંને બહુ વફાદાર છે અને સમય આવે એ લાખ રૂપિયાનો બદલો વાળે એવા છે. એની આંખોમાં આંસુ આવી ગયા, એટલે દીકરાને દયા આવી. તેણે બધા રૂપિયા પરદેશીના હાથમાં મૂક્યા અને કહ્યું, આ રૂપિયામાંથી તમે નવા કપડાં ખરીદજો, ખાજો,
પીજો અને ખુશ રહેજો. પરદેશીને આ છોકરો ખૂબ ગમી ગયો. તેણે ખિસ્સામાંથી એક વીંટી કાઢીને દીકરાને આપી અને કહ્યું, આ એક જાદુઈ વીંટી છે. તે મને બહુ રૂપિયા આપ્યા છે. એના બદલામાં આ વીંટી હું તને ભેટ આપું છું. હું કોઈની મફત ભેટ નથી સ્વીકારતો, એટલે આ વીંટી તારે લેવી જ પડશે. બીજા દિવસે સવારે દીકરો વીંટી પહેરીને ઘરે પાછો ફર્યો. એટલે માએ પૂછ્યું, કેમ આટલો વહેલો પાછો ફર્યો? રૂપિયાનું શું કર્યું? એટલે દીકરાએ કહ્યું, રસ્તામાં એક ગરીબ પરદેશી મળ્યો, તેને બધા રૂપિયા આપી દીધા. માં તો સાંભળતી જ રહી. દીકરો કૂતરા અને બિલાડી સાથે મેળી ઉપર ચાલ્યો ગયો. એને થાક લાગ્યો તો એટલે તેણે પથારી પાથરીને કપડાં ઉતાર્યા. વીંટી ઉતારવાનો વિચાર થયો, પણ તેને ક્યાં સુરક્ષિત રાખવી એ વિચારીને બીજા હાથની આંગળી ઉપર પહેરી લીધી. ત્યાં તો એક જાદુ થયો. વીંટીનો ગુણ એવો હતો કે એક આંગળી ઉપરથી બીજી આંગળી ઉપર પહેરવામાં આવે તો 300 સિપાહીઓ અને 150 અફસરો હાજર થઈ જાય. દીકરાની સામે 450નું ધાડું ખડું થઈ ગયું. સિપાહીઓ અને અફસરોએ સલામ કરીને પૂછ્યું, અમને કેમ યાદ કર્યા? દીકરો ચતુર હતો. તે વીંટીનું રહસ્ય સમજી ગયો. એટલે તેણે આજ્ઞા આપી, મારી માં ઊંઘી જાય એટલે મારું આ તૂટેલું મકાન પાડીને તેની જગ્યાએ એક રાતમાં જ પથ્થરનું મોટું મકાન બનાવી દ્યો. જાદુના જોરે મોટો મહેલ ઊભો થઈ ગયો. સવારે માએ પોતાનું મકાન જોયું તો તે અચરજમાં પડી ગઈ. બીજા દિવસે દીકરાએ માને શહેરના રાજા પાસે જઈને તેની દીકરીનું માગું નાખવાનું કહ્યું. એટલે માએ હસીને કહ્યું, આવા ગાંડા ન કાઢ. રાતે ફરીથી દીકરાએ વીંટીનો ઉપયોગ કર્યો અને સિપાહીઓ તથા અફસરોને બોલાવ્યા. તેણે આજ્ઞા આપી, આ શહેરના રાજા પાસે ન હોય એવા 11 અમૂલ્ય રત્ન લઈ આવો. આંખના પલકારામાં તેઓ 11 રત્નો સાથે પાછા ફર્યા. સવારે દીકરાએ રત્નો માના હાથમાં મૂકીને કહ્યું, આ રત્નો રાજાને ભેટ ધરીને કહેજે કે આ રત્નોના માલિક મારા દીકરા માટે રાજકુમારીનું માગું નાખવા આવી છું. માં રત્નો લઈને રાજા પાસે ગઈ અને કુંવરીનું માગું નાખ્યું. કુંવરીએ કહ્યું, મને મેળવવી હોય તો મારી એક શરત છે. એક રાતમાં મારા પિતાના મહેલની બાજુમાં જ મારો થનાર પતિ મહેલ બનાવી દે અને બંને મહેલને કાચના પુલથી જોડી દે. માં ઉદાસ થઈને ઘરે પાછી ફરી. દીકરાએ કહ્યું, માં ચિંતા ન કર, બધું સારું થઈ જશે. તું નિરાતે સૂઈ જા. રાતે ફરીથી વીંટીની મદદથી દીકરાએ સિપાહીઓ અને અફસરોને બોલાવીને આજ્ઞા આપી, રાજાના મહેલ પાસે જ એક બીજો મહેલ ઊભો કરી દ્યો અને બંનેને કાચના પુલથી જોડી દ્યો. એક રાતમાં જ કામ પૂરું થવું જોઈએ. સવારે કુંવરીએ આ બધું જોયું તો તે આશ્ચર્યમાં પડી ગઈ. શરત મુજબ તેને છોકરા સાથે લગ્ન કરવા પડ્યા. કેટલાક દિવસો પછી રાજકુમારીની એક બેનપણી તેને મળવા આવી. બેનપણીએ તેને ભરમાવીને પૂછ્યું, તારા પતિ એક રાતમાં આ બધું કેવી રીતે કરી શક્યા? આટલું પણ તને ન કહે એ તો તારો અવિશ્વાસ કહેવાય. રાતે કુંવરીએ તેના પતિને આ રહસ્ય પૂછ્યું, પણ તેણે ના પાડી. બહેનપણીએ રાજકુમારીને એક પીણું આપીને કહ્યું કે આ પીણું તારા પતિને પીવડાવીને પૂછીશ તો તે બધું કહી દેશે. રાતે રાજકુમારીએ પતિને પીણું પીવડાવ્યું. નશામાં તેણે વીંટીનું રહસ્ય જણાવી દીધું.
રાજકુમારીએ વીંટી હાથમાં લઈ લીધી અને બેનપણીને બધી વાત કરી. નજીકના રાજ્યના રાજાને રાજકુમારી સાથે લગ્ન કરવાતા, તેથી તેણે આ બેનપણી દ્વારા રાજકુમારીને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. બેનપણીએ વીંટીનો જાદુ વાપરો. સિપાહીઓ અને અફસરોને બોલાવીને કહ્યું, આ મહેલને રાજા પાસે લઈ જાઓ અને ઊંઘતા છોકરા અને તેની માને નીચે રસ્તા ઉપર ફેંકી દો. સવારે રાજાએ આ દ્રશ્ય જોયું અને ગુસ્સે થઈને છોકરાને કેદમાં નાખ્યો. છોકરાએ આંગળીએ જોયું તો વીંટી ગુમ થઈ ગઈ હતી. કૂતરો અને બિલાડી દિવાલ ઠેકીને જેલમાં છોકરા પાસે આવ્યા. છોકરાની આંખોમાં આંસુ જોઈને તેઓ તેના દુઃખને સમજી ગયા. બંનેએ પોતાની મૂંગી ભાષામાં સમજાવ્યું કે ચિંતા ન કરશો, અમે તમારી જાદુઈ વીંટી પાછી લાવશું. બંને દિવાલ ઠેકીને બહાર નીકળ્યા અને સૂંઘતા સૂંઘતા રાજકુમારીના મહેલ સુધી પહોંચી ગયા. રાતે એક બિલાડી ઉંદરડીને પકડવા ગઈ એટલે ઉંદરડી બોલી, તમે કયા કામ માટે આવ્યા છો તે હું જાણું છું. જો તમે મને જીવતી રાખો તો તમે જે માગો છો તે હું લાવી દઉં. રાજકુમારી વીંટી મોંમાં મૂકીને ઊંઘતી હતી. ઉંદરડીએ જઈને તેના મોંમાં પોતાની પૂંછડી નાખી. કુંવરીએ મોંમાંથી થૂંક્યું અને તેની સાથે જ વીંટી પણ બહાર નીકળી પડી. ઉંદરડીએ વીંટી લઈ લીધી અને બિલાડીને આપી. બિલાડીએ કૂતરાને આપી અને તેઓ ચાલી નીકળ્યા. બંનેએ આવીને વીંટી છોકરાના હાથમાં આપી દીધી. છોકરાના આનંદનો પાર ન રહ્યો. તેણે કહ્યું, તમે મારું કામ કર્યું છે, માટે હું તમને મુક્તિ આપું છું. તમે તમારા મૂળ માલિક પાસે જઈ શકો છો. કૂતરો અને બિલાડી ખુશ થઈને પૂંછડી પટપટાવતા ચાલી નીકળ્યા. હવે છોકરાએ વીંટીનો ઉપયોગ કર્યો. સિપાહીઓ અને અફસરો હાજર થઈ ગયા. તેણે કહ્યું, બધા ડોલી ઉઠે તેવું અદ્રશ્ય સંગીત શરૂ કરો. આખું કેદખાનું ખળભળી ઉઠ્યું. જે કોઈ તપાસ કરવા આવે તે સંગીત સાંભળીને ત્યાં જ ઊભા રહી જાય. છેવટે રાજા પણ ત્યાં આવ્યા અને ત્યાં જ ઊભા રહી ગયા. છોકરાએ સંગીત બંધ કરાવ્યું અને રાજાને કહ્યું કે મહારાજ, એક રાત્રિની છૂટી આપો, હું રાજકુમારીને પાછી લાવીશ. રાજાએ તેને છૂટી આપી. છોકરો ઘરે આવ્યો. માં સાવ સુકાઈ ગઈ હતી. એટલે છોકરાએ કહ્યું કે માં, હવે ચિંતા છોડી દે. સવારમાં સોનાનું વહાણ તને દેખાશે. પછી તેણે વીંટીની મદદથી સિપાહીઓ અને અફસરોને બોલાવીને હુકમ કર્યો, રાજકુમારી જે મહેલ સાથે ચાલી ગઈ છે તેને અહીં આ નગરમાં મૂળ જગ્યાએ હાજર કરી દો. સવારે બધાએ જોયું તો મહેલ પાછો મૂળ જગ્યાએ હાજર હતો. રાજા આવ્યા અને દીકરીની તપાસ કરી. દીકરીએ પિતાને જોયા અને પાછળ હાથમાં તલવાર લીધેલ છોકરાને તેણે જોયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. છોકરાએ રાજાને કહ્યું, તમારી દીકરીએ મારી સાથે દગો કર્યો છે. આજે હું તેનો બદલો લઈશ. છોકરો તલવાર તાણીને રાજકુમારીને મારવા આગળ વધ્યો. રાજાએ તેને અટકાવ્યો. રાજાએ કહ્યું, સાચી શિક્ષા પ્રેમનું બંધન છે. ક્ષમા જેવી કોઈ તાકાત નથી. તલવાર મ્યાન કરી દે. છોકરાએ રાજાની વાત માની અને ઉદાર થઈને રાજકુમારીને માફ કરી દીધી. ખરેખર તો રાજકુમારી નિર્દોષ હતી, કારણ કે તેને તો બેનપણીએ ભોળવી હતી. માં, દીકરો અને રાજકુમારી
પછી તો જીવ્યા ત્યાં સુધી સુખ અને શાંતિથી રહ્યા.